આજે આપણે બનાવવાના છે ડંબલનો બીજો ભાગ લઈને આપણે આવી ગયા છે. તો પહેલાં તો બધાને જય માતાજી, જય ડુંસા પડ્યા દાદા. હું ને અશોકભાઈ બેસ છીએ હાલે. અમે બે આ ડંબલનો બીજો ભાગ બનાવવાના છે ને વિડીયોમાં જ બીજો ભાગ છે ડંબલનો. તો તમને પહેલાં બધો સેટઅપ બતાવી દઈએ. અમે આ બધો સેટઅપ તો પહેલાં તૈયાર કરી જ નાખ્યો ને પછી વિડીયો ઉતારી છે, કારણ કે અમે બે છીએ એટલે એમાં કંઈ વિડીયો ઉતારે એમ ફાવે એવું નહોતું. તો તમને સેટઅપ બતાવી દઉં. તો આપણે આ રીતનો કંઈક સેટઅપ કરી નાખ્યો. આ પહેલો ભાગ બનાવ્યો હતો વિડીયોનો, એમાં જો આ રીતનું હતું બધું. તો આપણે આમાં કોઈ પકડાય એવું નહોતું નહીં, એટલે ઘરે કોઈ પકડી ન રાખે, થાકી જાય. તો આપણે બેલા મેકી ને આ રીતનું કંઈક સેટઅપ કરી નાખ્યો છે ને માલ તૈયાર છે આપણે. તો આપણે આ રીતનું બીજો ભાગ અહીંયા છે. આ ખુલ્લી જાય, બની જાય, જામી જાય ને પછી આપણે આને બનાવવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. આપણે હવે આમાં માલ ભરી દઈએ. શું કેવું અશોકભાઈ? તો અશોકભાઈ અમારો વિડીયો ઉતારશે, હું માલ ભરી દઈ. આ રીતનું આપણું કંઈક ડંબલ બન્યું છે. એટલા દિવસથી હુકાતું હતું, તો આજે એનો વાળો આવી ગયો છે. આપણે હવે પહેલાં આમાં માલ ભરી દઈએ. આપણી પાસે સુનાળું તો નથી, સમસીથી કામ અકાઈ છે. આપણે માલ ભરવાનું ચાલુ કરી દઈએ. આમાં તો બહુ વાર લાગશે એટલે ગાઈઝ આ લિક્વિડ છે. ડંબલ માલ જામી જાય ને એનું લિક્વિડ છે. માલ તાત્કાલિક આમાં જામી જાય આ લિક્વિડ નાખવાથી. તો ફાઇનલી આપણું ડંબલ હવે ભરાઈ ગયું છે. તો હવે આપણે આને થોડુંક પાલિશ કરી દઈએ હલકેથી. ફાઇનલી આપણે આ રીતનો કંઈક ડંબલ બન્યું છે. આ ડંબલ ખુલી જાય પછી આ ડંબલનો વાળો. તો આ ડંબલ ફૂંકાતા બહુ વાર લાગશે. આ ડંબલ ફૂંકાઈ જાય ને પછી આપણે આ ડંબલનો વાળો લેવાનો છે ને વિડીયો આવી જાય. તો વિડીયો તમે જોઈ લેજો. 2 દિવસ પછી આપણું ડંબલ જામ થઈ ગયું છે. તો આપણે હવે ખોલી નાખીએ. ફાઇનલી ગાઈસ 2 દિવસ ડંબલ સુકાણું છતાં ખૂણો ભાંગી ગયો છે. 2 દિવસ સુકાવા દીધું હતું ને 3જો દિવસ હતો આજ. કોઈ આજે એટલું ભાંગી ગયું છે. તો એને થોડુંક હજીવન કરી નાખ્યું. હજી થોડુંક તાજું છે તો માલ ભરી દઈએ. પછી આપણે ઓલા ડંબલનો વાળો આવશે તો તને આને થોડુંક ખાજું કરી નાખશે. તો આપણે કંઈક આ રીતનો જુગાર કરો છે. ઊંધું કરી ને આ રીતનો કંઈક જુગાર કરો છે ને એક પલે થામે છે ઉપરની હવે ફિટ કરી નથી.
આ રીતનો જુગાર કરો ને આમ તૂટી ગયું છે. અમારા અશોકભાઈ માલ બનાવે છે. તો આમાં માલ ભરી દઈ, વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. તો ફરી એકવાર આપણે ડમ્બલનો વિડીયો લઈને આવી ગયા છે. એક ખલા ડમ્બલ બનાવવું થયું તો તમે પહેલો ભાગ જોયો હશે. આ આપણે બીજો ભાગ છે. સેટઅપ બધો તૈયાર જ છે. આપણે માનવભાઈ ને અશોકભાઈ ને બધા વિડીયો માલ બનાવે છે. તો ઝાઝા દિવસથી વિડીયો આપણે બનાવવો નહોતો. અશોકભાઈ બનાવે છે માલ, માનવભાઈ બેહા ને આ આપણો સેટઅપ છે બધો. તો એ બધો હલકો કરી ને વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ. આપણે ડમ્બલમાં બહુ મહેનત કરી ને ડમ્બલ પહેલાં બનાવવું થયું એ તો હલકા થઈ ગયા હતા ને પાછા બનાવવા તે તૂટી ગયા હતા. એટલે હવે સિમેન્ટ નહોતી એટલે સિમેન્ટ આવી ગઈ તો પાછા આપણે ડમ્બલનો બીજો ભાગ બનાવી નાખીએ. તો અમે કામકાજ ચાલુ કરી દઈએ, વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. બહુ મહેનત લાગી છે આ વિડીયોમાં. તો બહુ ઝાઝા મહિના વહી ગયા છે, કમસે કમ 2 મહિના પાકા. પહેલો ભાગ બનાવવો એ આવી ગયો હતો અને બીજો ભાગ બનાવવાનો હતો. એમાં તમને વિડીયોમાં તમે આગળ જોયું છે. હું તો બધી મહેનત કરી, બધી ફેલ કરીને હવે પાછા આપણે ચાલુ કરી દઈએ. તો શું કહેવો અશોકભાઈ? હા માનવભાઈ ને હવે શું કહેવો માનવભાઈ? ફાઇનલ આપણે આ માલ બનાવી છે. આપણે બંડલ બનાવવાનો છે. કેદુનો આપણે વિડીયો નતો બનાવતો, આજ આપણે બનાવી છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે આ બધો સેટઅપ હલકો કરી નાખીએ ને માલ બની જાય એટલે ડમ્બલ બનાવવાના ચાલુ કરી દઈએ. ફાઇનલી આપણે પહેલાં સેટઅપ બનાવવો થયો એ રીતનો સેટઅપ બનાવી નાખ્યો છે. માનવભાઈ બે માલ પણ બનાવી નાખ્યો છે. તો હવે આપણે ડમ્બલ બનાવવાનું ચાલુ કરી દઈએ. માનવભાઈ કંઈ સંભળાવવા નથી દેતા. તો ફાઇનલી આપણે માલ બની ગયો છે ને હવે માલ ભરી દઈએ ડમ્બલમાં એટલે આપણો વિડીયો બની જાય, ડમ્બલ પણ બની જાય. વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. આપણે માલ પાછો બનાવી નાખીએ. માલ થોડોક જતો હતો. देखो क्या था? તો ગાઈઝ આ લિક્વિડ છે જેનાથી ગમે એવો માલ હોય ને તો જામ થઈ જાય. બસ આ આપણે સળગ ભરીએ ને એમાં લિક્વિડ કામ આવે એ આપણે ડમ્બલમાં યુઝ કરીએ.
તો માલ બની ગયો છે ને પાછા આપણે ભરવાનું ચાલુ કરી દઈએ. આમાં સિમેન્ટનો દબદબાવીને યુઝ થયેલો છે, કારણ કે વળી ખરાબને ખબર પડી ગઈ હતી શું પ્રોબ્લેમ હોય કોને ખબર. માલ જામ જ નહોતો, 3 દી ડંબલ હુકાવા દીધા હા તોરથી ડંબલ જામ નહોતા થયા. તો આજકાલ સિમેન્ટનો આમાં ફૂલ યુઝ કરેલો છે દબદબાવી. માલ જોઈને તમને ખબર પડી જ ગઈ કેટલી સિમેન્ટ નાખેલી. તો જય માતાજી મિત્રો, આપણું ડંબલ એક તૈયાર થઈ ગયું છે. એક ડંબલ તૈયાર થઈ ગયું. અમે એને પ્લેટો ખોલી ને અલગ પણ કરી નાખી છે. ને અશોકભાઈ અમે આ પ્લેટોના બોલ હતા એ બધા વીણીને લાવે છે. એક ડંબલ આપણું તૈયાર થઈ ગયું. એને માથે કપડાં નાખી દીધા, એટલે પાણીવાળા કપડાં, પાણી ન પાવું પડે કહીડા. તો આપણે હવે એક ડંબલ તૈયાર થઈ ગયું ને બીજો ડંબલ બનાવી નાખીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો. તો ગાઈઝ આપણે પહેલાં પ્લેટો ફિટ કરી દઈએ. પ્લેટો ફિટ કરીને પછી ડંબલ બનાવવાનું ચાલુ કરી દઈએ. તો ગાઈઝ આપણે પહેલાં આમાં માલ ભરતા પહેલાં આમાં થોડુંક ઓઇલ નાખી દઈએ, એટલે માલ આલે પડે તો સોંટે નહીં, આપણે ડંબલ ઇઝીલી નીકળી જાય બાળું. એટલે થોડુંક આમાં ઓઇલ નાખી દઈએ, વાળે ખડે નાખીએ જ છીએ. તો હવે આ પીસેથી ઓઇલ બધાય લગાડી દઈએ. તો ફાઇનલી માલ તૈયાર થાય છે. હવે એમાં સિમેન્ટ નાખી દઈએ ને પાણી નાખી દઈએ એટલે માલ તૈયાર. ફાઇનલી માલ બની ગયો છે ને એમાં થોડુંક લિક્વિડ નાખી દઈએ એટલે આપણો ડંબલ એકદમ હાજુ થઈ જાય. લકેબીમાં બસ. તો આપણે એક લકેબી લિક્વિડ નાખી દીધું છે, એનાથી આપણું ડંબલ થોડુંક વેલાહલ જામ થાય. તો આપણે આ રીતનું વાળાખડા સેટઅપ કરી લઈએ. એ રીતનું સેટઅપ કરી દીધું. આપણું એક ડંબલ તો તૈયાર થઈ ગયું છે. હવે બીજું કરી દઈએ એટલે આપણે 2 ડંબલ લઈને વિડીયો આવી જાય ને માલ પણ બનાવી નાખ્યો. ને હવે આપણે આમાં માલ ભરી દઈએ ડંબલમાં.
ફાઇનલી આપણા ડમ્બલમાં માલ ભરાઈ ગયો છે અને 2 ડમ્બલ તૈયાર થઈ ગયા છે. તો હવે એને તમને બતાવી દઉં, પછી તો એ સુકાય પછી એનું વજન ને એવું બધું કરાવશું દુકાને જઈને. કેટલા કિલોનો છે એ તમને બતાવશું. અમને પણ ખબર પડે કેટલા કિલોનો એક ડમ્બલ છે. તો માલ ભરી દીધો છે. એક ડમ્બલ તો આપણું તૈયાર જ છે. આ સુકાઈ જાય એટલે આ 2 ડમ્બલનો વજન કરાવી અને તમને બતાવી દઈએ. અમને પણ ખબર પડી જાય 2 ડમ્બલ કેટલા કિલોના છે. તો બસ આ રીતનો કંઈક વિડીયો હતો. હવે ડમ્બલ સુકાઈ જાય એટલે 2 ડમ્બલ ખોલી ને તમને વજન કરાવી ને બતાવી દઈએ. તો ફાઇનલી ગઈઝ આપણા ડમ્બલ બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતના કંઈક ડમ્બલ બને. બહુ વજન છે તો આજે આપણાને કાંટામાં વજન કરીને જોઈએ કે એક ડમ્બલ કેટલા કિલોનું છે. તો આને ઉપાડીને દુકાને લઈ જઈને કાંટામાં વજન કરી લઈએ. તો ફાઇનલી આપણે આ ડમ્બલ ઉપાડી ને લઈ જઈએ દુકાને પછી કરી લઈએ આનું વજન કેટલા કિલોના છે. બહુ વજન છે ગાઈસ. દુકાને લઈ જશું તો આખા ગરમી થઈ જાય. તો ફાઇનલી આપણે દુકાને આવી ગયા છે ને એક ડમ્બલનો વજન કરી દીધો છે. લાલભાઈ કેટલા કિલોનો ડમ્બલ છે? 15,800. 15,700. એક ડમ્બલ 15,700 નો છે અને લાલભાઈ ફોપારી સામે કરે છે, માવા બનાવે છે. આલે આ ઓછું છે કરણ, ઓછું છે નહીં. આ 15,200. હા 2 થઈને કેટલા થાય? 200 હતું ને, 200 એનો કેટલો હતો? 700 હતું ને? હે 700 હતું ને? 3,900 છું. એટલે 30 કિલો 900 ગ્રામ. હા 30 કિલો 900 ગ્રામ. 900 ગ્રામ વધી ગયું. એટલે કમસે કમ એક એટલે ગ્રામના છે ભાઈ. હા એક એટલે કિલોના, ગ્રામના નહીં. તો ગાઈઝ આ એક ડમ્બલ 15 કિલોનો ને એક 15 કિલોનો એટલે 2 થી 31 એટલે કિલો જેટલો વજન થાય. તો બહુ મોટા ડમ્બલ છે. હવે જાય ઘેરે. આ છે અમારા લાલા કાકા દુકાનવાળા, હાલો. માવા બનાવે છે. આ છે લાલભાઈની દુકાન. તો ચાલો હવે ઘેરે જાય. તો ફાઇનલી ગાઈઝ આપણે દુકાનેથી ઘેરે આવી ગયા છે. એક ડમ્બલ 15 કિલોનું ને એક ડમ્બલ બીજું 15 કિલોનું ને 2 થઈને 31 કિલો જેટલો વજન થાય છે. તો હવે જોઈએ કે કેટલા સેટ લાગે. મહેશભાઈ આવી ગયા, માનવભાઈ. તો આપણે સેટ લગાવી દઈએ. મહેશભાઈ વિડીયો ઉતારો મહેશભાઈ. બહુ એટલે બહુ વજન છે ગાઈસ. આમાં કેટલા સેટ લાગે કંઈ નક્કી નહીં લાગે. એક હોય તો લાગે. પેલા એકથી ટ્રાય કરી લઈએ. 15 કિલો એટલે કંઈ જેવું તેવું નથી ગાઈસ. એક માંડ લાગ્યું, પૂરું થઈ ગયું. બેન કરી દે. તો મહેશભાઈને આપણે કસરત કરાવીએ કે એનાથી કેટલા લાગે. લો તો મહેશભાઈ, 2 લાગી જશે. હા તો મહેશભાઈ ચાલુ કરી દીધું. કરો ચાલુ. મહેશભાઈને ફોન આવી ગયો છે તોય મહેશભાઈ ક્યાં જાય છે. બસ હવે નહીં થાય કારણ કે બહુ ભારે છે. કેટલા થયા? 6-7. મનુભાઈ તમારે ઓછું કરવું? પકડો તો હાલો તો. 1965. હા કઈ લાઈનમાં છે?
એમ કેમ? નથી થતું. તો ગાઈસ તમને ખબર તો પડી ગઈ કે બે ડમ્બલ 15-15 કિલોના છે. તો બહુ વજનવાળા ડમ્બલ છે. માલથી તો એકઈ નથી થતા. મહેશભાઈ સથી હાથ કરી નાખ્યા, તમે જોયું જ છે વિડીયોમાં. તો બસ આજ આપણે આ રીતનો કંઈક વિડીયો હતો ને આ બનાવવામાં બહુ મહેનત લાગી. આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગી છે. બહુ ઝાઝા મહિના વહી ગયા. તે આ બીજો ભાગ આવશે વિડીયોનો, તમે જોવો છો એ. તો ગાઈસ આપણે કોઈ દી કસરત કરતા તો નથી, અને કસરત કરવાનો શોખ છે પણ કોઈ દી કસરત કરતા નથી. બધી મોજમાં હોય ત્યાં બધી કસરત કરી લે. બાકી ડમ્બલની લીધે ત્યાં પડાવ હોય. અમે નાનપણમાં પણ ઘણા ડમ્બલ બનાવવા થાય, તમને બતાવી દઈએ. ને અત્યારે જે ડમ્બલ બનાવવા એ પણ તમને બતાવી દઈએ. તો ગાઈસ તમે જુઓ એટલા ડમ્બલ બનાવેલા છે. અને આ ડમ્બલમાં અમે કસરત પણ બહુ કરતા હતા. અને આ તૂટી ગયું છે, અને આ ડમ્બલ તૂટી ગયું. આ બહુ વજનવાળું હતું, મોટું હતું, 2 હાથથી કસરત કરાવીને એવું. એ તૂટી ગયું છે, લાકડાનું હતું એટલે હળી ગયું. આ 2 નાના ડમ્બલ લોખંડના જે અટાણે બનાવવા હાલમાં એ આ ડમ્બલ. આ ડમ્બલમાં અમે બહુ કસરત કર્યા હતા. આમાં પણ કરી. અટાણે આ હેવી ડમ્બલ બનાવવા છે. એક હાથના 15 કિલો અને બીજા હાથમાં 15 કિલો. ને આ 2 ડમ્બલ 7-7 કિલોના હતા. આ 8-8 કિલોના. આનો તો વજન જ નહોતો કરો, બહુ હેવી હતું. તો ગાઈસ કસરત તો કોઈ દી અમે કરતા નથી, પણ ડમ્બલ અમે બનાવી લેતા, કારણ કે શોખ છે. શોખ એમને નથી પૂરો થતો. બહુ થાક લાગે આમાં, બહુ મહેનત કરવી પડે. તો આ રીતના ડમ્બલ છે. બહુ એટલે બહુ આ ડમ્બલમાં કસરત કરી. તો મને ઉપર શેક કરે છે 2 નાના ડમ્બલથી જોઈડ્યા. હલો એ લેવા દે, ઓલા લે એક. એ નહીં, એક જ આ. હલો ભાઈ, મને ઉપરથી કાંઈ ન થાય. થાય છે. એક ડમ્બલથી 2 હાથે કસરત કરે આ અમારા માનવભાઈ. તો ગઈશ તમને ખબર જ છે આ ડમ્બલ કેટલા વજનવાળા છે. કાંટો કરીને તમને બતાવું. નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર.